જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બને તે અન્વયે રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ એક ટીમનું ગઠન કરવામાં આવેલ છે, જેમાં સિટી એન્જિનિયર શ્રી, ડીવાયએસપી, ચીફ ફાયર ઓફિસર શ્રી, સિટી મામલતદાર શ્રી, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર તેમજ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, લાઇટ શાખા વગેરેની ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં સંપૂર્ણ ટોટલ 13 થી 14 લોકેશન છે, એમાં એક મેઇન લોકેશન છે પીવીઆર સિનેમા, જે ઓફિશિયલ મોટો ગેમ ઝોન છે. એ સિવાય 12 થી 13 વિડીયો પાર્લર છે, તમામની ચકાસણી કરવામાં આવશે. ગઈકાલથી રાતેથી તમામ બંધ કરી દેવામાં આવે છે અને રાજ્ય સરકારશ્રીની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ બંધ રાખવામાં આવશે. ઓપન મેળા છે કે કોઈ પણ વસ્તુ છે અને એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, એના લાઇસન્સ, એના મનોરંજનના પરફોર્મન્સ લાઇસન્સ વગેરે મેળવી, વેરીફાઈ કરી, સ્ક્રુટની કરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા એનું સર્ટિફિકેટ રજૂ થયેથી જ ચાલુ કરવામાં આવશે અને એ સરકારશ્રીની સૂચના મળે પછી જ ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ કાર્યવાહી અત્યારે તમામ ગેમ ઝોન, તમામ મેળા છે એ સ્ટોપ કરી દેવામાં આવેલ છે અને 3 ટીમ કરી અને સર્વેની કામગીરી આજથી ચાલુ કરવામાં આવે છે. જામનગર શહેરમાં 3 ટીમ બનાવી આજથી સર્વેની કામગીરી જેસીઆર સિનેમાથી ચાલુ કરવામાં આવેલ છે.